રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજના દિવસે ફોકસમાં? જી યસ, ગુડ મોર્નિંગ. આજે હવે સ્ટોક સ્પેસિફિક વાત કરું તો આપણે હિન્ડાલ્કોથી શરૂઆત કરવા માંગીશ. ગઈકાલે માર્કેટ બંધ થયા બાદ કંપનીના પરિણામ આવ્યા હતા. ઓવરઓલ નંબર આપણને જે અનુમાન હતું એના કરતાં ઘણા સારા જોવા મળે છે. સૌપ્રથમ કંપનીનો જો નફો વાત કરું તો કંપની નફો 838 કરોડ હતો, જે 74.6% વધીને આપણને 1463 કરોડ આવ્યો છે, એટલે કે અનુમાનથી સારો છે. બીજું જો કંપનીની આવક વાત કરીશ તો કંપનીની આવક 17.2% ગ્રોથ બતાવે છે, જે 23,776 કરોડ જોવા મળી છે. કંપનીના ઇબિડા જોઈશું તો એ પણ 35.7% ગ્રોથ બતાવે છે અને સામે કંપનીના માર્જિન પણ 9.7%થી વધીને 11.2%, એટલે કે કંપની ટોપ લાઇન, બોટમ લાઇન અને સાથે ઓપરેટિંગ નંબર દરેકમાં કંપની અનુમાનથી સારા નંબર આપે છે, એટલે કે હિન્ડાલ્કો આજના દિવસે રડા પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વાત કરવા માંગીશ તો એ છે યુનાઇટેડ બ્રુવરીઝ. તો એમાં કંપનીના જે પરિણામ આવ્યા, કંપનીનો નફો 54.9% ડાઉનસાઇડ, એટલે કે ઘટ્યો છે, જે આપણને 38 કરોડ આવ્યો છે, ઓલમોસ્ટ 85 કરોડથી ઘટીને. આવક વાત કરીશ તો આવક પણ 9.6% વધી છે, એટલે કે અહીંયા કોન્ટ્રા જોવા મળી છે, એટલે આ થોડું પોઝિટિવ છે. 1822 કરોડની સામે 1998, એટલે ઓલમોસ્ટ 2000 કરોડ કંપનીની આવક આવી. કંપનીના ઇબિડા 3.1% ડાઉનસાઇડ, એટલે કે અહીંયા ઓપરેટિંગ નંબરમાં પણ ઘસારો છે. સામે જો કંપનીની જો માર્જિન જોઈશું તે 8%થી આપણને 90 બેઝિસ પોઈન્ટ ઘટીને 7.1%, એટલે કે કંપનીની આવક સારી આવી છે, પરંતુ ઓવરઓલ ઓપરેટિંગ નંબર અને સાથે વાત કરું તો કંપની નફો કે જેમાં આપણને મોટો ઘટાડો જોવા મળે છે. સામે કંપનીની જે એક્સેપ્શનલ ખોટ પણ આવી છે, લોસ, જે 25.8 કરોડ અહીંયાથી જોવા મળી છે, જેના કારણે એમની નફામાં પણ ઇમ્પેક્ટ જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે દીપક નાઇટ્રેટ. અહીંયા પણ આપણને કંઈક એવું સ્ટોરી જોવા મળી છે કંપનીના નફામાં. અહીંયા પણ ઓલમોસ્ટ 50%થી વધારે ઘટાડો બતાવે છે. 202 કરોડથી ઘટીને 98 કરોડ કંપની નફો આવ્યો છે. કંપનીની આવક પણ ઘટી છે, અહીંયા ઓલમોસ્ટ 5%થી વધુ અહીંયાથી 2009 કરોડથી ઘટીને 1903 કરોડ કંપનીની આવક આવી છે. સામે જો કંપનીના ઇબિડા અને માર્જિન વાત કરું તો ઇબિડા 44.7% ઘટ્યા છે, એટલે કે ઓપરેટિંગ નંબર ખરેખર અહીંયાથી થોડા ખરાબ જોવા મળ્યા છે. સામે માર્જિન વાત કરું તો એ પણ 15.2% હતા, જે હેવી ડાઉનફોલ 8.9% ઉપર આવી ગયા છે, એટલે કે કંપનીના નંબર અહીંયાથી આપણને નિરાશાજનક જોવા મળે છે. નેક્સ્ટ કાઉન્ટર છે તો SJVN, કે જેના પરિણામ આવ્યા છે. કંપનીનો નફો 7.1% વધીને 148 કરોડ આવ્યો. સામે કંપનીની જો આવકની વાત કરું તો 23.5% ગ્રોથ બતાવે છે, 543 કરોડથી વધીને 671 કરોડ. સામે કંપનીના ઇબિડા એ પણ 25% ગ્રોથ બતાવે છે અને સામે માર્જિન વાત કરીશું એ પણ 6.7% હતા, 67.8%થી વધીને 69%, 67થી વધીને 69%, એટલે અહીંયા કે માર્જિનમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થયું છે, એટલે કે ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ગોડફ્રે ફિલિપ્સ. તો કંપનીના જો પરિણામની વાત કરું તો કંપનીનો નફો 212 કરોડ હતો, 48.7%, એટલે ઓલમોસ્ટ અડધો અહીંયાથી વધી ગયો છે અને 315 કરોડ પર. સામે કંપનીની આવક વાત કરીશું એ પણ 27.3% વધીને 1591 કરોડ આવી છે અને કંપનીના ઇબિડા અને માર્જિન વાત કરું તો ઇબિડા 57.6% ગ્રોથ બતાવે છે, 227 કરોડથી વધીને 358 કરોડ, અને સામે માર્જિન 18.2%થી વધીને 22.6% વધ્યા છે, એટલે કે ઓવરઓલ અહીંયા પણ આપણને ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ દરેક વસ્તુ આપણને અહીંથી સારું જોવા મળી છે. નેક્સ્ટ આપણે કાઉન્ટર ઉપર વાત કરીશું એ છે રડા પર હોવું જોઈએ કેના કન્સ્ટ્રક્શન. કંપનીનો નફો 78.1% વધ્યો છે, 139 કરોડથી વધીને 248 કરોડ. કંપનીની આવક વાત કરું તો એ પણ 14% એ કોન્ટ્રા જોવા મળી છે, ઘટી છે. નફો સારો એવો વધ્યો છે, પરંતુ આવકમાં કોન્ટ્રા જોવા મળી છે. ઇબિડા વધ્યા છે, ઓપરેટિંગ નંબર સારા છે, 226 કરોડથી વધીને 255 કરોડ. માર્જિન જોઈશું તો માર્જિન પણ સારા એવા ઇમ્પ્રુવમેન્ટ થયા છે, 22.7%થી વધીને 30.1%. કંપની આવક ઘટી છે, પરંતુ ઓવરઓલ નંબર છે હજુ પણ સાચવી રાખે છે. જે ભલે ઇનપુટ જે છે ખરાબ છે, પરંતુ આઉટપુટ જે મેઇન હોય કંપનીનો ઓપરેટિંગ નફો એ આપણને સારું જોવા મળ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ એ છે મનપ્પુરમ ફાઇનાન્સ. ગઈકાલે આપણે જોયું મુથુટ ફાઇનાન્સના પરિણામ સારા આવ્યા હતા અને સારી એક્શન જોવા મળી. હવે આજે મનપ્પુરમ ફાઇનાન્સના જે પરિણામ આવે છે, નફો 5.8% વધીને 453 કરોડ આવ્યો છે અને સામે કંપનીની વ્યાજની આવક એમાં આપણને ઓલમોસ્ટ 13%, 13થી 14%ની વચ્ચે આપણને ગ્રોથ જોવા મળે છે. 1021 કરોડથી વધીને 1160 કરોડ કંપનીની વ્યાજથી કમાયેલ આવક જોવા મળી છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે લેટેસ્ટ હમણાં હાલ જે આઈપીઓ આવ્યું હતું લક્ષ્મી ડેન્ટલ, કે જેના પરિણામ આવે છે. કંપની નફો 2.4 કરોડથી વધીને 4.8 કરોડ આવ્યો છે. સામે કંપનીની આવક વાત કરું તો એ પણ 47.3 કરોડ હતી, જે વધીને 60.5 કરોડ. આવક નફો વધ્યો છે. ઇબિડા વાત કરું તો ઇબિડા પણ ડબલ થયા છે, ઓલમોસ્ટ 40 કરોડથી વધીને 96 કરોડ, એટલે કે ડબલથી પણ વધારે. અને માર્જિન 8.4% હતા, એ પણ સારા એવા ઇમ્પ્રૂવ થયા છે, 15.9%. આજે આપણે જેટલા એક વસ્તુ તમે માર્ક કર્યું કે દરેક કંપની આપણે માર્જિનમાં ક્યાંક ને ક્યાંક પ્રેશર જો, પણ આજે જેટલા સ્ટોક કરીને આપણે ચર્ચા મોસ્ટલી દરેકમાં આપણને એથી માર્જિનમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે. નેક્સ્ટ લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો એ છે એફકોનની.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કે એફકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કંપનીની આવક 2.7% નોમિનલ ફ્લેટ ટુ પોઝિટિવ 3,211 કરોડ. સામે જો કંપની નફો વાત કરું તે 35% ગ્રોથ બતાવે છે યર ઓન યર બેસિસ, જે 149 કરોડ કંપનીનો નફો આવ્યો છે. ઓપરેટિંગ નંબર પણ 14% ગ્રોથ બતાવે છે, જે ₹448 કરોડ આવ્યો છે, અને કંપનીના માર્જિન 12.6%થી વધીને 14% આવે છે. આ યર ઓન યર બેસિસ છે. પરંતુ આ ક્વાર્ટરલી બેસિસ જોઈએ તો થોડુંક આપણને દબાણ જોવા મળ્યું. ક્વાર્ટરલી બેસિસ Q2માં 14.4%, જે ઘટીને આપણને 14%, પરંતુ યરને આપણને વધારો બતાવે છે. સામે ડિસેમ્બર 2024 સુધીમાં ઓર્ડર બુક વેલ્યુ કંપનીને ઘણી મજબૂત જોવા મળી છે, જે ₹38,021 કરોડ કંપનીની અહીંયાથી આવી છે. અને સામે કંપનીની જે ડેપ્ટ છે એ પણ અહીંયાથી ઘટાડો બતાવે છે. એટલે કે ઓવરઓલ દરેક સ્ટોકની વાત કરી કે જેમાં તમારે ખાસ કરીને ધ્યાન હોવું જોઈએ. આ દરેક સ્ટોકમાં આજે આપણને એક મોટી એક્શન જોવા મળશે. બીજું આજે શું ખાસ છે એ જાણી લઈએ. તો નિફ્ટીની કોઈ કંપનીના પરિણામ નથી, પરંતુ વાયદા બજારની ટોટલ 4 કંપની છે કે જેના પરિણામ આજે આવવાના છે. ABFRL એટલે કે આદિત્ય બિરલા ફેશન રિટેલ, બીજું GNFC, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, અને એક છે સંવર્ધન મધરસન. આ 4 કંપની છે કે જેના આજે પરિણામ આવવાના છે ત્રીજા ત્રિમાસિકના. એટલે કે આ 4 સ્ટોક રડાર પર હોવા જોઈએ, જેની ઉપર પ્રી રિઝલ્ટ એક્શન એક જોવા મળશે. બીજું, હવે આજે ડિવિડન્ડની વાત કરું તો એમાં ઘણા બધા સ્ટોક છે જેમાં એડજસ્ટમેન્ટ જોવા મળશે. આલ્કેમ લેબ, અપોલો હોસ્પિટલ, કમિન્સ ઇન્ડિયા, એસ્કોટ કુબોટા, BD એટલે કે ભારત ડાયનેમિક, BEML, MOIL, MSTC, REC, અને મારો એક ફેવરિટ સ્ટોક MRF કે જેમાં ₹3 ડિવિડન્ડ આવવાનું છે, કે જેની ઉપર ખાસ કરીને તમારી નજર કરવી છે કે આ બધા સ્ટોક છે કે જેની ઉપર તમારી એક ઇમ્પેક્ટ જોવા મળવા છે. એટલે ઓવરઓલ દરેક સ્ટોક છે કે જેમાં તમારે ખાસ કરીને નજર હોવી જોઈએ. અને આપણે જોઈએ તો છેલ્લા 2-3 દિવસથી ખાસું વોલેટાઇલ માર્કેટમાં જોવા મળ્યું છે. અને યુએસને આપણે જે મીટિંગ કરી PM મોદીએ, કે જે બાદ આજે આપણે ડિફેન્સ, એનર્જી કે આ બધા સ્ટોક છે કે જેની ઉપર તમારે ખાસ નજર હોવી જોઈએ. યસ, ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.